ઓપરેશન વખતે ડોક્ટરને ચક્કર આવતા બનેલી ઘટના। હોસ્પિટલની એ સવાર સામાન્ય નહોતી। બહારથી જોતા બધું જ શાંત લાગતું હતું। સફેદ દિવાલો, લંબાયેલા કોરિડોર અને દર્દીઓના ધીમા અવાજ, પરંતુ અંદર એક યુવાન ડોક્ટરના દિલમાં તોફાન મચ્યું હતું। ડોક્ટર આરવ હજુ થોડા જ મહિનાઓ પહેલા મેડિકલ કોલેજમાંથી પાસ થયેલો, સપનાઓથી ભરેલો અને દર્દીઓને બચાવવાની તીવ્ર ઈચ્છા ધરાવતો આજે તેનો પહેલો મોટો દિવસ હતો। તેને પહેલીવાર સ્વતંત્ર રીતે ઓપરેશન કરવાનું હતું। રાતભર ને ઊંઘી શક્યો નહોતો। એક તરફ ઉત્સાહ, બીજી તરફ ભય। શું હું આ માટે તૈયાર છું? આ પ્રશ્ન તેના મનમાં વારંવાર ગૂંજતો હતો। ઓપરેશન થિયેટર તરફ જતા સમયે તેની આંખો દરેક વિગતો પર અટકી રહી હતી। સેટેલાઇટ સાધનો, મશીનો, અવાજ અને આસપાસ દોડતા નર્સો। તેની સાથે સિનિયર ડોક્ટરો પણ હતા, જેમણે તેને માત્ર માર્ગદર્શન આપવાનું હતું, પણ જવાબદારી સંપૂર્ણપણે આરવ પર જ હતી। દર્દી એક મધ્યમ વયના પુરુષ હતા, જેમને તાત્કાલિક સર્જરીની જરૂર હતી। પરિવારના સભ્યો બહાર પ્રાર્થના કરી રહ્યા હતા। તેમની આશાઓ હવે આ યુવાન ડોક્ટર પર જ ટકી હતી। જ્યારે આરવને હાથમાં ગ્લોવ્સ પહેર્યા અને માસ્ક ચહેરા પર સરકાવ્યું, ત્યારે તેના હાથમાં થોડી કંપારી દેખાતી હતી। તેણે ઊંડો શ્વાસ લીધો। મારે કરી બતાવવું જ છે। નર્સે સાધનો તૈયાર કર્યા। મશીનના મોનિટર પર દર્દીના હાર્ટબીટની લીલા લાઈન ધીમે ધીમે આગળ વધતી હતી। બધું તૈયાર હતું। આરવે સ્કેલ્પેલ હાથમાં લીધો અને પ્રથમ કટ લગાવ્યો। એ ક્ષણે સમય જાણે થંભી ગયો હતો। પ્રથમ કેટલાક મિનિટ બધું સરળ રીતે ચાલી રહ્યું હતું। આરવ ધીમે ધીમે આત્મવિશ્વાસ મેળવી રહ્યો હતો, પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ। દર્દીના બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળ્યો। મશીનના અવાજો ઝડપી બન્યા। આરવના દિલની ધડકન પણ વધી ગઈ। તેણે સિનિયર ડોક્ટરની તરફ જોયું। તેમણે શાંતિથી કહ્યું, "કોન્ટ્રાક્ટ તું કરી શકે છે?" પરંતુ એ શબ્દ હોવા છતાં આરવના મનમાં ડર વધતો ગયો। અને પછી એ બન્યું। એક ક્ષણ માટે આરવને ચક્કર આવવા લાગ્યા। તેની નજર ધૂંધળી થઈ ગઈ અને શરીરમાંથી જાણે બળ ખસી ગયું। ઓપરેશન થિયેટરના તેજ લાઇટો તેને વધુ તીવ્ર લાગવા લાગી। મને શું થઈ રહ્યું છે? તેણે મનમાં વિચાર્યું। તેના હાથમાંથી સ્કેલ્પેલ સરકવાનો હતો। આસપાસના અવાજો ધીમા થઈ ગયા અને બધું અંધારું થતું ગયું। તે ચક્કર આવીને નીચે ઢળી પડ્યું। ઓપરેશન થિયેટરમાં એક પળ માટે અફરાતફરી મચી ગઈ। નર્સોએ તરત જ આરવને સાઈડ પર ખસેડ્યો। સિનિયર ડોક્ટરે તરત જ સર્જરી સંભાળી લીધી। થોડા મિનિટોમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ અને ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું। પરંતુ આરવ માટે આ ક્ષણ જીવન બદલનારી સાબિત થઈ। થોડા સમય પછી જ્યારે આરવને હોશ આવ્યો, ત્યારે તે હોસ્પિટલના એક રૂમમાં હતો। તેની બાજુમાં સિનિયર ડોક્ટર બેઠા હતા। આરવની આંખોમાં શરમ અને નિરાશા સ્પષ્ટ દેખાતી હતી। હું નિષ્ફળ ગયો, તેણે ધીમા અવાજમાં કહ્યું। તેને લાગ્યું કે તેણે દર્દી અને પોતાના સપનાઓ બંનેને નિરાશ કર્યા છે। સિનિયર ડોક્ટરે સ્મિત સાથે કહ્યું, "નિષ્ફળતા નથી, આ અનુભવ છે." આરવે આશ્ચર્યથી તેમની તરફ જોયું। દરેક ડોક્ટર આ તબક્કામાંથી પસાર થાય છે। તું માનવ છે, મશીન નથી। ડર, દબાણ અને જવાબદારી, આ બધું સ્વાભાવિક છે, પરંતુ સાચો ડોક્ટર એ છે જે આથી શીખે અને ફરી ઊભો થાય। આ શબ્દો આરવના દિલમાં ઊંડે ઉતરી ગયા। તેણે સમજ્યું કે આ ઘટના તેની કમજોરી નહીં, પરંતુ તેની શક્તિ બની શકે છે। બીજા દિવસે તે ફરી હોસ્પિટલ ગયો। આ વખતે બધું આત્મવિશ્વાસ સાથે। તેણે પોતાને વચન આપ્યું કે તે પોતાની ભૂલોમાંથી શીખશે અને વધુ સારો ડોક્ટર બનશે। સમય પસાર થતો ગયો। આરવે અનેક ઓપરેશનો કર્યા, અનેક દર્દીઓને નવી જિંદગી આપી, પરંતુ તે પહેલી ઘટના તેણે ક્યારેય ભૂલી નહીં। તેને હંમેશા યાદ અપાવતી રહી કે સફળતા સુધીનો રસ્તો સરળ નથી, પરંતુ હિંમત અને ધીરજ સાથે દરેક પડકાર જીતી શકાય છે। આજના દિવસમાં જ્યારે આરવ એક અનુભવી સર્જન બની ગયો છે, ત્યારે તે પોતાની જુનિયર ડોક્ટરોને એ જ વાત કહે છે, "ડરવું ખોટું નથી, ડર સામે હાર માનવી ખોટું છે." તેની વાર્તા માત્ર એક ડોક્ટરની નથી, પરંતુ દરેક એ વ્યક્તિની છે જે પોતાના સપનાઓ માટે લડે છે, પડે છે અને ફરી ઊભા થાય છે। મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ। જય માતાજી।